રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે, પણ ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર લેતા પહેલા થોડીક હજી રામ નામ મહિમા લઈ લઈએ. કારણ કે રામજીની મહિમા આમ તો ઘણા ટાઈમ ત્યાં લીધી નથી. કૃષ્ણ મહિમા, રાધાજીની મહિમા ને એવું તો આપણે અક્ષર આવતું જ હોય છે, પણ રામ નામની મહિમા બહુ ઓછી આવતી હોય છે. તો આપણે રામ નામની મહિમા લઈએ. રામ નામ એવું છે કે કરોડો ચિંતામણી કરતા પણ આગળ છે. કરોડો ચિંતામણી તમને મળી જાય તો એ ચિંતામણી તમારી પાસે હશે ત્યાં સુધી કામ કરશે. એમ કે છે કે ચિંતામણીને હાથમાં રાખીને તમે જે કાંઈ માગો ને એ તમને મળી જાય, પણ ચિંતામણી ખોવાઈ જાય તો ખોવાઈ જાય તો પછી પૂરું. પછી જેને એ ચિંતામણી મળશે એને ઉપયોગમાં આવશે, તમને ઉપયોગમાં નહીં આવે. એટલે રામ નામને કરોડો ચિંતામણી કરતા પણ આગળ ગણાવ્યો છે. તો કે ભાઈ આગળ શા માટે ગણાવ્યું છે કરોડો ચિંતામણી કરતા? તો કે રામ નામ ક્યારેય ખોવાતું નથી. હંમેશા તમારા જીભ ઉપર રામનું નામ આવી શકે છે, રહી શકે છે. એટલે કરોડો ચિંતામણી કરતા આગળ છે, કારણ કે ખોવાતું નથી. અને ચિંતામણી જેમ તમારી બધી ઈચ્છા પૂરી કરે છે એવી જ રીતે રામનું નામ પણ તમારી બધી ઈચ્છા પૂરી કરશે. તમામ ઈચ્છા પૂરી કરશે. એવી કોઈ ઈચ્છા નથી કે રામનું નામ પૂરી ન કરી શકે. રામના નામ માટે કહેવામાં આવ્યું છે, રામ એક તાપસ્તી તારી, નામ કોટી ખલ કુમતી સુધારી. કરોડોની મતી ફેરવીને રામ નામે બધાની ઈચ્છા પૂરી કરી છે એવું લખે છે. કરોડોની એટલે ભગવાનનું જે નામ છે, રામનું જે નામ છે એ ચિંતામણી કરતા આગળ છે. અને પછી કોઈની ખોવાતું નથી. જ્યારે જપો ત્યારે તમારું, જ્યારે જપો ત્યારે એ તમારું. એટલે ભગવાનનું નામ આપણા મોઢા ઉપર હંમેશા બિરાજવું જોઈએ. પછી રામચરિત માનસમાં તુલસીદાસે જે નામની મહિમા લખી, એ નામની મહિમામાં એક સુંદર વર્ણન લખે છે, નવીન છે કે રામ નામની મહિમાથી શિવજીએ પાર્વતીને પોતાના અડધા અંગમાં સ્થાન આપ્યું. નામ મહિમાના કારણે જો કોઈ રામ નામ જપતું નથી તો શિવજીને એ પ્યારું બની શકતું નથી. શિવજીનો રામ નામમાં એટલો પ્રેમ છે કે જે રામ નામ જપતું નથી, કે જેના નામની અંદર ર અક્ષર આવતો નથી, શિવજી એને પ્રેમ કરતા નથી. એમાં લખ્યું છે રામસુખદાસજીએ કે સતીનો ત્યાગ એટલે જ થયો કે સ અને તી એમાં રામના નામનો કોઈ અક્ષર નથી. એટલે શિવજીએ સતીનો ત્યાગ કરી દીધો. ઓલું કારણ તો છે જ કે સીતાજીનું રૂપ ધારણ કર્યું હતું, એ તો કારણ છે. પણ રામસુખદાસજી કે ગૂઢ કારણ એ પણ હતું કે સતીના નામમાં ર અને મ અક્ષર નહોતા આવતા, એટલે એનો ત્યાગ કર્યો. અને બીજા જન્મમાં પાર્વતીના બધા નામની અંદર ર આવે છે. ગિરિજા એમાંય ર આવે છે. પાર્વતીમાં ર આવે છે. અને પછી પાર્વતીજીએ તપસ્યા કરી શિવજી માટે અને પાંદડા ખાવાનું છોડી દીધું, ત્યારે પાર્વતીનું નામ થયું અપર્ણા, એમાં ર આવે છે. મતલબ પાર્વતી, ગિરિજા એ એમાં ર આવતો હતો ને, એટલે મહાદેવે નક્કી કર્યું કે આમાં ર આવે છે, આને સ્વીકાર કરવો છે આપણે. તો પાર્વતીએ નક્કી કર્યું કે મહાદેવ મારો પૂરો સ્વીકાર કરે એટલે હું તપસ્યા કરીશ, કે જેથી મહાદેવ મારો પૂરેપૂરો સ્વીકાર કરે. એટલે એને તપસ્યા ચાલુ કરી હતી. પછી એને થયું તપસ્યા તો કરું છું પણ આમાં ભૂલાય નહીં, કાંઈ મારું નામ તપસ્યાના કારણે નવું નામ પડે ને તો એ નામમાં ર જરૂર આવવો જોઈએ, ર વગર નહીં હાલે. એટલે તપસ્યા કરતા કરતા એને પાંદડા ખાવાનું છોડી દીધું. હવા ખાઈને જ જીવતા. પાંદડા છોડ્યા ત્યારે એનું નામ પડ્યું અપર્ણા, અને એમાંય ર આવ્યો, તને જગ્યાએ ર આવ્યો. એટલે શિવજી ખુશ થઈ ગયા અને પાર્વતીને અપનાવ્યા. તો ર વગરનું નામ મહાદેવને ગમતું જ નથી ને. ર આવવો જોઈએ, રામના ર મ અક્ષર આવવા જોઈએ. શું આપણે એ પ્રેમને જાણી શકીએ? આપણે કે ર ને મ માં શું ફેર પડે?
તો કે ફેર પડે પ્રેમી ભક્તોને. ર આવે તો યાદ આવી જાય કે આ ર મારા પ્રિયતમ પ્રભુના નામની અંદર આવે છે. આપણો એટલો પ્રેમ ન હોય ને એટલે આપણે ખબર ન હોય. એટલે પાર્વતીનો પણ આ રીતે ર આવ્યો એટલે સ્વીકાર કર્યો ને પછી પાર્વતી રોજ રામ 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 નામનો જપ કરે. જપ કરવાના કારણે મહાદેવજી એને અર્ધ નારીશ્વરનું રૂપ ધારણ કરીને પોતાના ડાબા અંગમાં સ્થાન આપ્યું પાર્વતીને. ડાબા અંગમાં પાર્વતીને સ્થાન આપ્યું. તો એમાં રામસુખદાસજી લખે છે લીલા, હું એમાંથી જ બોલું છું. તો રામસુખદાસજીએ લખ્યું છે કે એક વખત ભગવાન ગણેશ પાર્વતીજીનું સ્તનપાન કરતા હોય છે. તો સ્તનપાન કરતા હતા ને તો બાળકોની એક આદત હોય કે એક સ્તનમાંથી દૂધ પીતો હોય ને તો બીજા સ્તનને હાથેથી પકડી રાખે છે કે એનું દૂધ પણ હું પીશ. એ બાળકની આદત હોય છે. તો ગણપતિજી દૂધ પીતા પીતા બીજા સ્તનને ટટોલતા હતા કે હું એ સ્તનને પકડી રાખું કે એનું પણ દૂધ હું જ પીશ. તો ટટોલતા હતા ને ત્યારે પાર્વતીએ કીધું એ બાજુ ટટોલવાની જરૂર નથી, એ બાજુ મહાદેવનો ભાગ છે. આવું રામસુખદાસજીએ લખ્યું છે. કહેવાનો ભાવ છે અર્ધનારીશ્વર, અડધા પાર્વતી છે, અડધા શિવજી છે. આટલું બધું ઊંચું સ્થાન આજ સુધી કોઈ દેવતાઓએ કોઈ સ્ત્રીને આપ્યું નથી. લક્ષ્મીજી ભગવાનના ચરણમાં છે અને ચરણ સેવા કરે છે. જેટલું સ્થાન મહાદેવે પાર્વતીને આપ્યું એટલું ઊંચું સ્થાન પણ રામ નામના કારણે એમાં લખે છે રામ નામના કારણે પાર્વતીને આટલું ઊંચું સ્થાન મળ્યું, પ્રાપ્ત થયું. નામનો એવો પ્રભાવ છે, આવી વસ્તુ છે. એટલે ભગવાનનું નામ, રામનું નામ જપવું જોઈએ. રામનું નામ શિવજીને પણ અતિ પ્રિય છે અને પાર્વતી એના નામનો જપ કરીને પતિવ્રતાના શિરોમણી થઈ ગયા. પતિવ્રતાના શિરોમણી થઈ ગયા પાર્વતીજી. અને એમ કહે છે કે સીતાજી પણ હારા વર માટે પાર્વતીની પૂજા કરવા જાય છે. સીતાજીની માં કહે છે કે દીકરી તારા લગ્ન થવાની તૈયારી છે તો તું જા અને પાર્વતીની પૂજા કરી આવ. અને આજ સુધી જેટલી સ્ત્રીઓ થઈ છે ને એ બધી પાર્વતી માતાનું જ વ્રત કરે છે. ને પતિવ્રતા પતિ સારો મળે એટલા માટે જેટલા વ્રત છે એ બધા વ્રત કેવલ ને કેવલ પાર્વતી માતાના જ છે. એટલે પાર્વતીજી આ રીતે સતી શિરોમણી થઈ ગયા છે કેવળ રામ નામના પ્રભાવથી. આવી વસ્તુ છે. પછી એમાં આગળ લખે છે રામસુખદાસજી કે નામ પ્રભાવ જાન શિવની કો કાલ કૂટ ફલ દીન અમીકો. નામના પ્રભાવને શિવજી સૌથી સારી રીતે જાણે છે કે કાળકૂટ ઝેર પીધું તો એ પણ અમૃતનું ફળ આપ્યું. કઈ રીતે? જયારે સમુદ્ર મંથન થયું ત્યારે સૌથી પહેલા કાલકૂટ નામનું ઝેર નીકળ્યું. કાલકૂટ નામનું ઝેર નીકળ્યું ને સમુદ્ર મંથન વખતે, તો હવે એને કોણ પીવે? કોઈની તાકાત જ નહોતી કોઈ પી શકે. એ ઝેરે આખા સંસારની અંદર ત્રાહિમામ મચાવી દીધો. એ ઝેરની જ્વાળાથી એની લપટથી બધા હળગવા માંડ્યા. એવું એ કાતિલ ઝેર હતું કાલકૂટ. તો મહાદેવજી પાસે બધા ગયા અને કીધું મહાદેવજી તમે આ ઝેરને પી લ્યો. મહાદેવજી કે ઠીક છે. હવે મહાદેવજી ઝેરને ગળામાં પીવા જાય છે તો વિચારે છે કે હૃદયમાં તો મારે અનંત બ્રહ્માંડો છે અને મારા રામજી છે. તો ઝેર નીચે જશે તો બ્રહ્માંડોને તકલીફ પડશે ને રામજીને તકલીફ પડશે. અને આ ઝેરને પીશ ને બારોબાર રાખીશ તોય જગતને તકલીફ પડશે. એટલે મહાદેવ પેલા બોલ્યા રાને ગળામાં અટકાવી લીધો, પછી ઝેર પીધું, પછી બોલ્યા મ, એટલે રામ નામની વચ્ચે એ ઝેર રહી ગયો. એટલે કીધું કાલ કૂટ ફલ દીન અમીકો. અમી એટલે અમૃત, મતલબ ભગવાનના નામથી કોઈ ઝેર પણ પી જાય છે ને તો એને અમૃતનું ફળ મળશે. એના માટે ઝેર પણ અમૃત બની જશે નિશ્ચિત. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. ઝેર પણ અમૃત બની જશે.
જેના મોઢામાં ભગવાનનું નામ હશે. શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજનું એમ કહેવાનું છે કે મીરાબાઈને ઝેર આપવામાં આવ્યું કે આ જગન્નાથ ભગવાનનું ચરણામૃત છે તો તમે પી લ્યો. એમ કહીને મીરાબાઈને ઝેર આપવામાં આવ્યું. તો ઝેર આપવામાં આવ્યું ને મીરાબાઈને, તો મીરાબાઈ બોલે છે રાણાજી તેને ઝેર દિયો મેં જાણી. પછી એમાં આવે છે અમૃત કર પી જાણા. રાણાજી મતલબ મેં તો અમૃત માનીને પી લીધું છે આ ઝેરને. તો અમૃત માનીને ઝેરને પીધું હતું તો સાચું કાચ મીરાબાઈનું શરીર અમર બની ગયું. સાચું કાચ મીરાબાઈનું શરીર અમર બની ગયું અને વિગ્રહની અંદર સાક્ષાત મીરાબાઈ સમાઈ ગયા. એ રમેશ બાબાનું કહેવાનું છે કે ઝેર નહીં, ખરેખર એને અમૃત જ પીધું હતું, કારણ કે એનો ભાવ હતો કે આ અમૃત જ છે. એટલે અમૃત માનીને એને પીધું હતું, એટલા માટે ભગવાને એનો સ્વીકાર કરી લીધો. સદેહે સ્વીકાર, કારણ કે એને અમૃત માનીને પીધું હતું. એટલે ભગવાનના નામથી ઝેર પણ અમૃત બની જાય છે, એમાં કિંચિત માત્ર સંશય નથી. આપણે એમ થાય કે આપણે તો એવા કઈ ઝેર પીવા પડતા નથી, કે ભાઈ આપણે આ સંસારના ઝેરના ઘૂંટડા જ ઉતારીએ છીએ. આ કામ બાકી, ઓલું કામ બાકી, ઓલું બાકી, ભજન છોડીને કોણ જાણે દુનિયાભરની ચિંતાઓ આપણા મસ્તક ઉપર સવાર થઈ જાય છે. આ એક જાતનું ઝેર જ છે. જે ચિંતા ભગવાનને ભૂલાવી દે એ ચિંતા તમારા માટે ઝેર જ છે. ઝેર સિવાય કાંઈ નથી. ભગવાનના ભજન સિવાય એવું કોઈ કર્તવ્ય નથી જે આપણે કરવાનું હોય. એમ સનાતન સત્ય તો આ નિયમ છે કે ઊંચામાં ઊંચું ભગવાનનું ભજન છે, અને ભજન છોડીને મનુષ્યને કઈ કરવાનું જ નથી. ખરેખર બીજું કોઈ કર્તવ્ય જ નથી. પણ મનુષ્ય એ કર્તવ્યને ભૂલી ગયો છે, એ અફસોસની વાત છે. આવી વસ્તુ છે. તો ભગવાનનું નામ અમૃત જેવું મીઠું છે.